વિક્રમ સંવત 2080 જેઠ સુદ 14 તારીખ 21/6/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી મહાનુભાવ સ્વામીની અક્ષરવાસની તિથિ છે. સંવત 1913 જેઠ સુદ 14 દિવસે મહાનુભાવન સ્વામીએ ભગવાન શ્રી હરિના ચરણમાં પોતાનું જીવન મૂકી દીધું. તેઓ ઉત્તર ભારતના વિપ્ર હિન્દી ભાષી સંત હતા, પણ બહુ સુરવીર અને ખરેખરા ભગવાન શ્રી હરિની મૂર્તિના અને મહારાજના વચનમાં વર્તવામાં ખુમારીવાળા સંત હતા. ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના એમાં એટલા બધા ખુમારીવાળા સંત હતા. નાનપણથી જ એટલે કે કિશોર અવસ્થામાંથી જ એમને ભગવાનને પ્રત્યે અતિશય પ્રેમ, લાગણી, ભાવ, ભક્તિભાવ ખૂબ જ હતો. એટલે બહુ નાની ઉંમરે ભગવાનને મેળવવા માટે તીર્થાટન કરવા માટે નીકળી ગયેલા. આવ નાની ઉંમરે. હવે એ તીર્થાટન દરમિયાન ઘણા બધા જ પ્રલોભનો, કોઈ મંદિરો, મઠો, કોઈ આશ્રમના મહંત તરીકે, કોઠારી તરીકે નિમણૂક કરવા માટેના પ્રલોભનો સામે આવ્યા. પરંતુ કોઈ જગ્યાએ સત્તામાં કે સંપત્તિમાં કે પ્રતિષ્ઠામાં નહીં બંધાતા એને ઠોકર મારીને સતત ને સતત ભગવાનને મેળવવા માટેનો પુરુષાર્થ કરતા રહ્યા. આ જો કે વિષય બહુ અઘરો છે. મોટા મોટા મઠાધિપતિ તરફથી એ મઠના મહંત થવા માટેના પ્રલોભનો સામે આવતા હોય. હવે એ વખતે નાની ઉંમર હોય, બીજા કોઈ અનુભવ તો હોય નહીં. તેમ છતાં તે સંપત્તિમાં લોભાવું નહીં તો કેટલી મોટી જબરી વાત કહેવાય. આના ઉપરથી હું તમે નક્કી કરી શકીએ મોટા પુરુષનું સામર્થ્ય અને મોટા પુરુષ ગર્ભ યોગી હોય ને, એ આના ઉપરથી નક્કી કરી શકાય કે એની પ્રારંભની ભૂમિકામાં પણ આવા પ્રલોભનોમાં ન લેવાય. કોઈ ચીજ, વસ્તુ, પદાર્થ, પૂજા, પ્રતિષ્ઠા એના પ્રલોભનમાં ન લેવાય. કેટલી બધી મોટી વાત કહેવાય. આજે તો લોકો તમે જો થોડી ઘણી પણ ચીજ, વસ્તુ, પદાર્થની પ્રાપ્તિ ન થઈ હોય ને, તો એના માટે થઈને માણસ કંઈક ધમાલ ને કંઈક ટંટા કરે છે. માટે ખાસ આવા મોટા પુરુષના જીવનમાંથી આવું પ્રાપ્ત કરવું. ત્યાગ, વૈરાગ્ય, પેલા પદાર્થ નાશવંત છે, દુઃખરૂપ છે. મળશે તે દુઃખ ને ન મળે તો દુઃખ. માટે ત્યાગી ગૃહીએ કોઈએ પણ ચીજ, વસ્તુને પદાર્થ માટે ટંટો ન કરવો, હઠ ન પકડવી. મારી તો કરબદ્ધ પ્રાર્થના છે સદગ્રસ્તોને, બહેનોને અને પુરુષોને અને બાળકોને, આપણા મંડળના ત્યાગીઓને પણ ખૂબ કરબદ્ધ પ્રાર્થના. પરમાત્માએ જે આપ્યું હોય ને એમાં સંતોષ માનજો. જીવનમાં આવા મોટા પુરુષના ગુણો, ત્યાગ, વૈરાગ, ધીરજતા, સમજણ કેળવજો. આજે છે ને
ધન સંપત્તિ બીજું બધું બહુ વધ્યું છે, પણ માણસમાંથી ધીરજતા હાવે નિશાઈને વહી ગઈ છે આપણા દુર્ગુણોના કારણે. જો કે લોકોમાં જરાય ધીરજતા જ નથી રહી, બિલકુલ નહીં. અને બહેનોને તો ખાસ વિનંતી છે કે તમારા ઘરની આવક જાવક એને દ્રષ્ટિમાં રાખીને તમારા પતિ પાસે ચીજ વસ્તુ પદાર્થની માગણી કરજો. ખોટે હડ પકડતા નહીં. આપણે આ જોઈને જોઈ તે જોઈને ફલાણું જોઈને ટુકડું જોઈને ફલાણા જો કેવો સરસ મજાનો બંગલો. હું તો તમને એટલા માટે તો વૈરી હતી કે સરસ મજાનો આલેશાન બંગલો બાંધીને ધન સંપત્તિની સરસ મજાની લેટેસ્ટ સારી ગાડી, એ ગાડીમાં જઈને હરીને ફરીને એટલા માટે તો હું તમને વૈરી હતી કે આવું બધું ઠાકોરજી આપ્યું એમાં સંતોષ માનો. અને ઘણા બધા પુરુષો પણ પોતાના પત્નીની પાસે એના બાપ પાસે ચીજ વસ્તુ પદાર્થ છે ને એ તારા બાપે આ ન આપ્યો ને આ ન આપ્યો ને તું આ લેતી જાવ લેતી આ લેતી આવ તે લેતી આવશે એનું. હવે આવી ઈચ્છા પૂર્તિ ન થાય એટલે ધીરજતા બિલકુલ રહેતી નથી. કાં તો પુરુષો ને કાં તો બહેનો ને કાં તો બાળકો બધા જિંદગી ટૂંકાવી દે છે. આજે આવા પ્રસંગ બહુ બને છે સંસારમાં, જગતમાં બહુ આવા પ્રસંગો બને છે. જે પદાર્થ નાશવંત છે, દુઃખરૂપ છે, એના માટે શા માટે માણસ આટલો બધો ટંટો કરતો હોય છે વાત સમજાતી નથી. બોલો, દુઃખરૂપ જ છે બધું જ પદાર્થ. ઘરમાં બે માણા હોય, જોબ કરતા હોય, કોઈ પ્રાઇવેટ કંપનીમાં કરતા હોય કે પછી કોઈ સ્કૂલ કોલેજમાં કે ગમે ત્યાં કરતા હોય. એ ઘેરથી એને ઓફિસે જવાનું હોય, ગાડું શું કરવું હોય હવે એમાં, બહાર ફરવા જવાનો તો સમય તો મળતો ન હોય એવું. અને હારા બધા બંગલાઓની અપેક્ષા શા માટે રાખવી જોઈએ? ખુશાલ ભટ્ટની વાત કરું તમને. ઈડનના રાજાને એવું કહેવાય છે કે 18-19 રાણીઓ કરી પણ સંતાન નહોતું થતું. પછી ખુશાલ ભટ્ટને વાત કરી, ખુશાલ ભટ્ટને કે તમે જો આશીર્વાદ આપો અને સંતાન થાય તો તમને એક મોટું ગામ બક્ષિસ આપો અને મોટો જબરજસ્ત હવેલી બનાવી દઉં મહેલ જેવી, અને ઘણું બધું વરખાસન બાંધી દઉં, ધન સંપત્તિ અઢળક આપો. ત્યારે ખુશાલ ભટ્ટે શું જવાબ આપ્યો ખબર? ખુશાલ ભટ્ટ કે આ ઝૂંપડા જેવું ઘર છે ને એ મૂકવાની વિચાર કરું છું કે એ છોડી દઉં છું મારે તો. મહારાજાને કે મહારાજા આ તો બધું ઉપાધિ દુઃખ છે, અમારે હવેલીની જરૂર નથી, હવેલીની અપેક્ષા નથી, ગામ ગ્રાસની અપેક્ષા નથી, ધન સંપત્તિની અપેક્ષા નથી, પરંતુ તમે દુઃખી થાવ છો તો તમારો દુઃખ અમે દૂર કરીએ, બાકી અમારે આની કાંઈ જરૂર નથી. આ ઝૂંપડું છે એની છોડવા માગું છું તો હવેલીની કેમ માંડો છો તમે? ઢોરડામાં રહેતા હતા, બાપના ઘરમાં એટલી બધી ધન સંપત્તિ નહોતી, તો એ કેટલું બધું નિષ્પૃહીપણું, કેવો ત્યાગ, કેવી સમજણ. આ તો બધા ગર્ભયોગી હતા, અક્ષરધામના મુક્ત પુરુષો હતા, અનાદિ મુક્ત હતા. એમના જે આ બધા રૂપકો હશે એ મને તમને ઉપદેશ દેવા માટે છે. બીજાની સંપત્તિ, બીજાના મકાન, બીજાની ગાડીઓ, બીજાના કપડાં, બીજાના વાળ અને બીજાનું જીવન જોઈ અને શા માટે એને દેશી કાઢવા માટે દુઃખી થાય?
એના માટે શા માટે માણસ એવી હઠ પકડે? ઘણા બધા બહેનો એના ધણીનું એવું માથું ખાઈ જાય, એવું માથું ખાઈ જાય કે આવું મકાન તો જોઈએ જ, આવું મકાન તો જોઈએ જ. ઓલો ક્યાંથી ખોદીને કાઢે જમીનમાંથી બિચારો? દેશ કાળ સમય બધું બદલાતું હોય, ધન સંપત્તિ આવક જાવક ધંધા હરખા હાલતા હોય ન હાલતા હોય, મંદી આ તે બધું આવતું હોય. મંદીમાં બિચારાને માન બે છેડા ભેગા થતા હોય. એમાં મતિ મંદ અને શ્રીમતી શ્રી માથું ખાતા હોય. બોલાની બિચારાને રેવડી થઈ જાય. બોલો, હા મને ઘણાય કહેતા હોય છે શું કરું કે આમાં તો આરી રેવડી થઈ જાય છે. મેં બજારમાં મૂકી દેવાની એટલે બધા ખાઈ કીધું રેવડી. એવું કંઈક સમજીને જીવન જીવે માણસ. એમાં માતાઓ કહેતા બહેનો બહુ ખોટા હઠાગ્રહી હોય છે. બીજાનું જોઈ અને આવું અમારે જોઈએ જ એમ. આ મહાનુભાવાનંદ સ્વામીનું જીવન, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીનું જીવન તમે જુઓ. આખું શરીર મોટા મોટા રાજાઓએ હોનાથી મઢી દીધું હતું. લાડુદાનજીનું તોય એને વિચાર્યું કે આ તો બધું દુઃખરૂપ છે. શરીર ઉપર જે આભૂષણો છે ને એ તો સર્પ અને પૈડિયા વીછી છે નકરા. ન જોઈએ આ બધું માલ. બોલો ઉતારીને બધું એક બાજુ નાખી દીધું, ગરીબોને આપી દીધું અને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પોતાનું જીવન ભારતીય માનવ સમાજના સર્વાંગી ઉદ્ધાર માટે સમર્પણ કરી દીધું. એવા સમર્થ પુરુષો ધારે તો વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકે એવા મહાપુરુષો હતા. તોય એને આવી ધન સંપત્તિની ચીજ વસ્તુ પદાર્થની અપેક્ષા નથી રાખી. માટે મારી વિનંતી છે કે ઠાકોરજી જે આપે એમાં સંતોષ માનો, એમાં ઘણું માનો. મારા ઠાકોરજીએ ઘણું મને આપ્યું, બહુ આપ્યું છે. એટલે વાતમાં મારે આ જોઈને તે જોઈને, આટલું જોઈને આવું જોઈને એને શું કરવાનું ભેગું કરી? દુઃખી થવાનું ઉલટાનું. મોટા પુરુષો જે થઈ ગયા આગળ, એને ઠાકોરજીએ જે આપ્યું, જેવું આપ્યું એમાં ઘણું બધું બહુ માનતા હતા, સુખ માનતા હતા. ઘણા બધા એવા મહાપુરુષોના જીવન છે કે પોતે સમર્થ હતા. અષ્ટસિદ્ધિને નવ નિધિ તો પાછળ પાછળ ફરતા હતા, ગાડીને બકરાની જેમ. તો એ નાનું હોય એવું મકાન, ઝૂંપડા જેવું, સાદા કપડાં, વેજાના જાડા, ચોયણો કેડિયું અને સાદું ભોજન અને ભગવાનની ભક્તિમાં અખંડી મહાપુરુષો રત રહેતા. એવા બહેનો પણ હતા, પુરુષો પણ હતા. એને પતિ પાસે કોઈ પ્રકારની માગણી નથી કરી. વાંચો સત્સંગી જીવન વાંચો. આ લોકોનું વાંચવું નથી ને સાહિત્ય અહીંયા લોચો છે. આ બધો સાહિત્ય વાંચે તો એમાંથી કંઈક વિચાર મળે, નીકળે ને. કે ધર્મદેવ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી ભક્તિ માતા કેવી રીતે રહ્યા છે? ધર્મદેવના જીવનમાં કેટલી બધી વિપત્તિઓ ને દુઃખ હતા, પારાવાર દુઃખ હતા. એના એક દિવસને 1 કલાકનું દુઃખ ભેગું કરો ને અને આપણે આખી જિંદગીનું, તો એની 1 કલાકનું દુઃખ આપણી જિંદગીના દુઃખ કરતાં વધી જાય. બોલો, આવું દુઃખ હતું. 5 પાંડવો બોલો બિચારાને વલકલ વસ્ત્ર પહેરીને 12 વર્ષ સુધી વગડામાં જંગલમાં એને ફરવાનો સમય આવ્યો. તો એ દ્રૌપદીજીએ
ક્યારેય 5 પાંડવો પાસે કે એની માં કુંતીએ કોઈ અપેક્ષા રજૂ નથી કરી. નકર દ્રૌપદીજી ન કહી શકે કે તમારા પિતરાય ભાઈ બધા દુર્યોધન મોટા મોટા મહેલમાં રહે છે અને તમે મોટી મોટી વાતો ફાળો છો. મારામાં આ શક્તિ ના આ શક્તિ, નકુળ તો ઓલો સહદેવ એ તો બોલો ત્રિકાળ જ્ઞાની હતો, બધું જાણતો હતો. ન કહે તેના પતિને, પણ વિચાર્યું હતું કે હું તો એક પતિવ્રતા નારી છું, મારો ધર્મ છે મારા પતિને અનુસરવું, મારા પતિની પરિસ્થિતિઓને મારે અનુસરવું અને પરિસ્થિતિઓને પ્રભુનો પ્રસાદ માનીને એનો સ્વીકાર કરી ભારત દેશની નારીઓને મારે એક આદર્શ સદવિચાર આપવો એ મારો એક પરમ ધર્મ છે. માટે વિચાર કરવો, કોઈની ધન સંપત્તિ જોઈને, કોઈના બંગલાઓ મકાનો જોઈને, કોઈની સગવડતાઓ જોઈને જો આપણી અપેક્ષાઓ એમાંથી ઊભી થતી તો સમજી લેવાનું માણસ દુઃખી થવાનો. એ અપેક્ષા પૂરતી થાય તો દુઃખી થવાનો. એવા મકાનો મેળવીને, ગાડીઓ મેળવીને દુઃખી થવાના, કારણ કે હપ્તા તો ભરવાના. જો પૈસો તો હોય નહીં, લોન લઈને ગાડું લાવવાનું હોય ને લોન લઈને મકાન કરવાનું હોય, આખી જિંદગી હપ્તા ભર્યા કરો. એના કરતાં ઠાકોરજી જે આપ્યું છે એમાં સંતોષ માનો ને. દેશ વિદેશમાં બધી જગ્યાએ અહીંયા બધે આવું બહુ થતું હોય છે. ખાવા પીવામાં, ઓઢવા પહેરવામાં, આ તેના આભૂષણો, બીજું ત્રીજું બધું. મારે તો એટલા દાગીના જોઈએ જ એમ, આવો તો હાર જોઈએ જ, આવો તો જોઈએ જ મારે એમ. શું કરશો એને તમે? એનું કંઈ અથાણું થતું નથી, મોરંબો થતો નથી. એને પહેરીને શું કરવાનું? એમ વિકાર જ વધારવાના ને, દુઃખી જ થવાનું ને. અને ન મળે તો આપઘાત કરીને ભરી જાય. બોલો, તરત પંખે ટીંગી જાય ને કાં તો દવા પી લે. આ તો કે માણસાઈ કહેવાય? આના ગતા પશુ હારા. બોલો, ભેંસ પોતાના પતિશ્રી પાસે એટલે કે પાડા પાસે કોઈ દિવસ માગણી કરતા તમને નહીં જોઈ. બોલો, આ ભેંસે પાડા પાસે કોઈ દિવસ એના હસબન્ડ પાસે પ્રાર્થના નહીં, એને કોઈ દિવસ માગણી નહીં કરી હોય કે તને વૈરા પછી કંઈ સુખે હાથે ખાવાય નથી મળી, તે એક સારું મજાની મોટી વાડી તો લઈ લે અને એમાં ઝીંઝો આવીને રોજે રોજ આપણે સરસ મજાનો મીઠો અમૃત જેવો ઝીંઝો ખાઈ અને તગડા જેવા થઈને આપણે ફરીએ. એને ઠાકોરજીએ જે વ્યવસ્થા ગોઠવી દીધી છે ને એમાં બિચારા સંતોષ માને. બોલો, એક માણસ પ્રાણી જેવું છે કે આરો સંતોષ જ નથી થતો એને. ઠાકોરજી આપણને જે આપે, જેવું આપે, જ્યારે આપે ત્યારે પ્રભુ પ્રસાદ માની સ્વીકાર કરો. શિક્ષાપત્રી એમ કહે છે કે પોતાનો પતિ નિર્ધન હોય, કુરૂપ હોય, નપુંસક હોય તો પણ ઈશ્વર માનીને એને પૂજવો, પણ મેણા ટોણા પોતાના પતિને ન મારવા. ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલાં આ વિચાર ભારતીય માનવ સમાજને આપ્યો છે. પોતાના પતિ તરફથી અમુક પ્રકારની જો પોતાની અપેક્ષાઓ ન સંતોષાતી હોય તો પછી બીજા રૂપવાન કે બીજા ત્રીજા ધનવાન કે બીજા ત્રીજા વાયડા ટાયડા હોય તો એને ચાહતા હોય, ઈચ્છતા હોય. જીવનમાં દુઃખી થવા માટેનો આ માર્ગ છે. ભગવાનના ભક્તોએ વિચારવું જોઈએ, જો મારે આવી જ વસ્તુ જોઈએ, આવા જ કપડાં જોઈએ, આવા જ જોડા જોઈએ. અમુક લોકોને તમે જો ને તો જેવા કપડાં, જેવો કપડાનો કલર એવા જ જોડા પાછા, અને જેટલી જોડી કપડાં એટલી જોડી જોડા.
અને જો ન મળે તો એના પતિમાં માથામાં જોડો આવે સીધું જ. પછી ઓલો સહન કરી કરીને કેટલું કરે, અંતે પંખે ટીંગાઈ જાય અને આખી જિંદગી પછી પતિ વિહોણું જીવન જીવવાનું, દુઃખનો પાર નહીં કોઈ. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ. મહાનુભાવાનંદ સ્વામી નાની એવી છોટી ઉંમરમાં પણ કેવો મહાપુરુષ નિષ્પ્રિય, એને કેવા પ્રલોભનો આવ્યા. કોઈ કોઈ મઠ અને કોઈ કોઈ એવી મંદિરો સંસ્થાઓ હતા, એની લાખો રૂપિયાની આવક હતી એ વખતે. અને એના મઠાધીશોએ કહ્યું કે તમે અહીં રહ્યો મહંત બનો, આ મઠાધીશ બનો, આ બધું તમારું, તમને સમર્પણ કરી દઈએ, ત્રાંબાના પત્રમાં લેખ કરીને અમે આપી દઈએ તમને, તમે સ્વીકારો. ત્યારે આ પુરુષે વિચાર્યું હતું કે આ બ્રહ્માંડમાં આ બધું દુઃખરૂપ જ છે. જો નીલકંઠ તમે જુઓ કેટલા બધા પ્રસંગો છે એને, આ બધી ધન સંપત્તિ, રાજ્ય અને સમૃદ્ધિને એના બધા પ્રલોભનો નીલકંઠ વર્ણીની સામે મૂક્યા. કુશળકોરબાએ મૂક્યા, મયા દત્તે મૂક્યા, મૈયા રાણીએ મૂક્યા. એવા તો કેટલા બધા સમ્રાટો હતા. શિરપુરના સિદ્ધવલ્લભ રાજા હતા, એને મૂક્યા. બહુ અઢળક ધન સંપત્તિ હતી રાજ્યોમાં. નીલકંઠ વર્ણીને જોઈને એમ થયું કે ઓહો, આવો છોકરો, આટલો રૂપાળો, આવો તેજસ્વી, આવો બુદ્ધિશાળી, આટલો બધો વિદ્વાન, એનું ચાતુર્ય વિદ્વતાનું તો જો અજબ ગજબનું છે. આ પુરુષ જો રાજા બને તો રાજ્ય બહુ સમૃદ્ધ બને. એના માટે થઈને બહુ પ્રાર્થનાની વિનંતી કરી. નીલકંઠ વાણીએ ખંભે મૃગચર્મ નાખી, હાથમાં તુંબી પત્ર પ્લાસનો દંડ લઈ અને હવને હુતા મૂકીને વહેલા નીકળી ગયા. અહીં રોકાવાય નહીં. કેમ તો કે અહીંયા માયા આરી બધી મકોડાની જેમ ઉભરાણી છે, એમ દરમાંથી મકોડા ઉભરાય ને એમ. માટે ભાગો, અહીં રહેવાય નહીં, અહીં જરાય સુખ નથી. આ લોકો ખબર નહીં હવે આમાં શું સુખ માનતા હશે, એવું નીલકંઠ વળીને થતું હતું. માટે ભગવાનના ભક્ત છીએ આપણે વિચારવું, જીવનમાં ખૂબ સહન શક્તિ કેળવવી, ધીરજતા રાખવી. આજે માણસોને સહન શક્તિ અને ધીરજતા બે છે ને, એ તો ખબર નહીં હાવ ગાયબ જ થવા માંડ્યા છે. જરાય સહન શક્તિ જ નહીં. બે શબ્દ કહેતા ઓલો ઓવડું થઈ જાય. વધુ બે શબ્દ આકરા કહેતા મેં કહ્યું એમ જિંદગી ટૂંકાઈને. નાના છોકરાથી માંડીને બધાથી જોવો તો તમે ધીરજતા તો રહી જ નહીં બિલકુલ. સહન શક્તિ ઠામકી ન રહી. ભક્તિ માતાએ કેટલું સહન કર્યું હશે ખબર નહીં. દેવકીજીના લગ્ન થયા વસુદેવ સાથે અને ફેરા ફરીને જાન જતી હતી. આવા માંગલિક પ્રસંગે એના જીવનમાં કેવી આપત્તિ, કેવું દુઃખ આવ્યું. તો એ દેવકીજીના મોઢામાંથી એક શબ્દ વસુદેવ માટે નથી નીકળ્યો. આ તારી સાથે લગ્ન કરીને ફેરા ફેરી, એમાં તો આ મારી માઠી બેઠી, એમ એક શબ્દ નથી બોલ્યા. બસ એને પ્રભુની ઈચ્છાનો સ્વીકાર કર્યો, એટલે ભગવાનની માં બની શકે. કોઈ સંતની માં બનવું હોય, કોઈ પરમાત્માની માં બનવું હોય, એવા ભગવાનના મહામુક્ત પુરુષોને પોતાના ખોળામાં લાડ લડાવવા હોય, પરમાત્માને પોતાના ખોળામાં લાડ લડાવવા હોય એ બાળ સ્વરૂપે, તો એ માએ, એ સ્ત્રીએ, એ આદર્શ નારીએ, ભક્તિ માતા દેવકીજી, કુંતાજી, સતી સીતા, દ્રૌપદીજી, અનસુયાજી વગેરે વગેરે, મદાલસા, આવી આદર્શ નારીઓના જીવન વાંચવા જોઈએ, વિચારવા જોઈએ
કે કેવું જીવન જીવાય, એમ એને કોઈ પ્રકારની અપેક્ષા નહોતી આ લોકોની, કોઈ પ્રકારની. દેવહૂતિજી કદમ ઋષિના ગુણ જોઈને વળ્યા ને પછી દેવહૂતિજી બધું જાણતા હતા. આ કદમ ઋષિ બહુ સમર્થ છે, ચાહે તે સંકલ્પ કરે તો રીધિ સીધી બધું આવીને મોટા જબરજસ્ત હોનાના મહેલો રચી દે. ખબર હતી એને પુત્રદાન લેવું હતું ને તો એ સરસ મજાનું એવું વિમાનની રચના કરી હતી કદમ ઋષિએ. વાંચો ભાગવત, આવા સમર્થ પુરુષ હતા. અને એ જે વિમાનની રચના કરી એમાં તમે જો તો બાગ ને બગીચા ને ઈંડોળા ને ખાટ ને કોઈ ખાન પાનાદિકનો બહાર નહીં, એટલી બધી સમૃદ્ધિ વિમાનમાં. આવો વિમાન એને સંકલ્પ કરીને રચના કરી. આ બધી જ ખબર હતી દેવહૂતિજીને, પણ તોય કદમ ઋષિ પાસે એને માગણી નથી કરી કે આવા ઝૂંપડામાં રહેવાનું, વગડામાં નદીના કિનારે, આ સરસ્વતીના કિનારે ઝૂંપડામાં. સામાન્ય માણસોએ પણ સરસ મજાના મકાનો બાંધીને રહેશે. જો આ નગરપતિઓ હોય તે મોટી મોટી હવેલીઓ બાંધીને રહેશે. તે તમે તો બહુ સમર્થ છો, કોઈ દિવસ સંકલ્પ સુધા નથી કર્યો, અપેક્ષા નથી રાખી. ભક્તિ માતા કોઈ દિવસ ધર્મદેવ પાસે ઊંચા સાદે બોલ્યા નથી. બોલો, મારી વિનંતી છે સમગ્ર માતાઓને કે ભક્તિ માતાનું જીવન સત્સંગી જીવનમાં લખાયું છે, વાંચજો. નકરા મોબાઈલમાં પડ્યા ન રહો. આ મોબાઈલના કારણે જ બધી રામાયણ થાય છે. આ બધી એવું એમાં જેવું જોઈએ એવું એના ધણી પાસે માગે, આવું જોઈએ મારે, આવું જોઈએ, આવું જોઈએ. ઓઈલાને બિચારાને માન ભેગું થતું હોય હવે શાક રોટલાનું. એવું બધું તમને ક્યાંથી લઈ દે? મહાનુભાવાનંદ સ્વામીનું જીવન આપણને પવિત્ર સંદેશો આપે છે ગ્રસ્ત અને ત્યાગી બનેને. એટલે આપણે ત્યાગી થયા ને પછી જો અપેક્ષાઓ રહેશે સત્તાની કે ધન સંપત્તિની કે પદાર્થની કે પૂજા પ્રતિષ્ઠાની, તો ઠાકોરજી નહીં મળે, છેટો રહેશે. હશે તો આગો વયો જવાનો. જો એક ભગવાનની મૂર્તિની અપેક્ષા રાખવી, બાકી બીજી કશી જ નહીં. મહાનુભાવન સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાએ કરીને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બધા જ અબુદ્ધ જીવ અને અજ્ઞાની જીવ હતા. એને પણ જ્ઞાન સમજણ આપીને આદર્શ જીવન જીવે એવા ખરેખરા ભક્ત એકાંતિક થયા ને એવા મહાનુભાવાનંદ સ્વામીએ કાંઈક મહાપુરુષોના જીવન બદલાવ્યા છે. એટલે આપણે આપણી વૃત્તિ બદલાઈએ, આપણું જીવન બદલાઈએ, પરંતુ જાણી જોઈને પડપાણા પગ ઉપર હાથે કરીને પીડા ઊભી કરવા માટેનો સંકલ્પ સુદ્ધા ક્યારેય ના કરાય. અને દાસ ભાવે, નમ્ર ભાવે કોઈને અનુસરવું, એમાં જેવું સુખ છે એવું સુખ કોઈ બ્રહ્માંડમાં ક્યાંય નથી. કોઈને અનુસરવું એટલે કે એવા ભગવાનના મહાભાગવત પુરુષ હોય એની વાત કરું છું. ખાલી મોરા પહેરીને બેઠા હોય સાધુતા નહીં એની વાત નથી, પણ ખરેખર જેનામાં વાસ્તવિક સાધુતા છે તો હંમેશા એના દાસ થઈને આપણે સૌ કોઈ રહીએ ને વર્તીએ. આપણી કોઈ પણ ઈચ્છાઓ નહીં, મારે આ જોઈને તે જોઈને, લુકડું જોઈને, પૂછડું જોઈને, ઢોકળવું જોઈને, આમ જોઈને તેમ જોઈને, એ બધા જ ખોટા ફંદા કહેવાય માણસના. એ દુઃખી થવાનો ધંધો છે બધો. ભગવાન જોઈએ મારે આટલું જ રખાય, મારે
ઠાકોરજી જોઈએ આટલું રખાય, બાકી બધું છોડવું પડે. મને એક હરિભગત કહેતા હતા, મને કે હું કંટાળી ગયો છું મારા ઘરનાથી ગયા, આવું મને કહેતા. મને કે હવે આપણે આવકને બધું મર્યાદામાં હોય નહીં, કે આ ઈંડોળો જોઈશે ને આ જોઈશે ને ટુકડું જોઈશે ને આવો સોફો જોઈશે ને આવો બેડ જોઈશે ને આવી સેટી જોઈશે ને આવું ગાટલું જોઈશે ને આવું ઓશિકો જોઈશે ને. મને કે હું કરું કે મેં તો કાંઈ ન કરાય આમાં. ઘરને તાળું મૂકીને દિવારે મૂકીને ભાગી જવાય ભગવાન ભજવા ગયેલો. જો આને જેવો કોઈ સુખી જ નહીં. મતલબ કે એ બધી અપેક્ષાનો ત્યાગ કરવો, એમ ગળ હળગવાની વાત નથી, પણ એ બધો ત્યાગ કરીને ભગવાન ભજી લેવા તો સુખી થવાય. મને કે વાત તો સાચી છે, પણ હવે સારું એ બધું કરાય થાય કેમ એમ. મેં તો એ તો અમે કર્યું એમ થાય, અમે કેમ ભાગી ગયા બધું મૂકીને એમ થાય. કારણ કે એ તો વાત જુદી છે કે જો માટે વિચારવું. ભગવાનના ભક્તે મહાનુભાવાનંદ સ્વામી એક એવો આદર્શ આપણા ભારત દેશનો સંત ભારતીય માનવ સમાજને મેં આપ્યા એવા વિચારો એને બહુ આપ્યા છે. એક આદર્શ જીવન જીવતા ઘણા બધા જ માનવીઓને કર્યા છે ને. માટે ભગવાનના આવા મહા મોટા પુરુષો હોય તો એના જીવનમાંથી કંઈક સારા સદવિચારો હોય તે પ્રાપ્ત કરવા માટે મારી વિનંતી ભૂલી ન જતા. પાછા કોઈ બહેનો પોતાના પતિનું માથું ન ખાય, રોટલા ખાય. જો રોટલી કે રોટલો જાયનો કે બાજરાનો કે બંટીનો જે મળતો હોય ને એ ખાય, પણ પોતાના પતિનું માથું ન ખાય. અને પુરુષો છે એ પોતાની પત્નીનું માથું ન ખાય, એ રોટલા જ ખાય. એમ ઘણા બધા રોટલા નથી ખાતા હોતા ને એકાદા બીજાના માથા બહુ ખાતા હોય છે, અને પછી દુઃખી થાય. અંતે ખૂબ ધીરજતા, સહનશીલતા, ત્યાગ, વૈરાગ્ય, સમજણ, સમર્પણ, પરમાત્માની ભક્તિ અને પ્રભુએ આપણને ખાવા, પહેરવા, ઓઢવા, રહેવા માટેનું જે આપ્યું હોય ને એને ઘણું બધું શ્રેષ્ઠ માની અને પ્રભુની ભક્તિ આનંદમાં રહીને કરાય. બાકી બીજી બધી અપેક્ષાઓ, બીજાના બંગલા જોઈ અને બળતરા ન કરાય અને અપેક્ષા ન રખાય. કારણ કે આપણને દેખાતો હોય છે મોટો જબરજસ્ત બંગલો, પણ અંદર જાવ તો ખબર પડે એકાદા બીજાના હૃદયમાં કંઈક બધી આગ બધી અંદર હળગતી હોય છે, કાંઈ સુખ હોતું નથી. હોય પછી કોઈક સમજદાર ન એવું નથી, પણ બહુધા નથી હોતા. એમ વર્તમાન કાળમાં તો બહુ જ એકાદા બીજાની પીડાઓ, સ્વભાવ મળતા ન હોય અને કોઈ સંસ્કાર નહીં, કેવળ સ્વાર્થ ને સ્વાર્થ જ ને નકરી અપેક્ષાઓ છે. આવી રીતે આવી બધી ગંદકીમાં જીવન લોકો જીવતા હોય છે, ગંધાતું જીવન. હાવ એવું ન રાખીએ. મેં થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે ઘણા બધા એવા પુરુષો હોય છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે, ઘણી બધી બહેનો પોતાના પરણિયા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાન ભજે છે, અને ઘણા બધા પુરુષો પણ પરણી સ્ત્રીનો ત્યાગ કરીને ભગવાન ભજે છે. અને કેટલાય મૂર્ખાઓ હોય છે ને, તો પોતાની સ્ત્રી મૃત્યુ પામી હોય તો એની વાસે રોયા કરે અને બીજી સ્ત્રીને વાસ્તે હાય કોઈ કરતા ફરતા હોય છે, દુઃખી થતા હોય છે.
વાંચજો કાર્યણીનું 10મું. મહારાજે એમાં બતાવ્યું છે. આપણે ભગવાન સ્વામિનારાયણ મેળા, અવતારના અવતારી મેળા, આવો આપણે સાહિત્ય મેળવું, વચનામૃત ગ્રંથ, શિક્ષાપત્રી ને ગીતાજી જેવો આદર્શ એક ગ્રંથ, ભાગવત ને રામાયણ જેવા સત્સંગી જીવોને સત્સંગી ભૂષણ જેવા હરિલીલા અમૃતને આ શ્રી હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ, એને એ બધું વાંચવું ને એમાંથી સારું સારું ગ્રહણ કરી અને જીવન આદર્શ બનાવવું. કોઈ દિવસ પદાર્થ માટે પતિ પત્નીએ કે દીકરાએ માતા પિતાની સાથે ઝઘડો ન કરાય, ટંટો ન કરાય, માથાકૂટ ન કરાય ચીજ વસ્તુ પદાર્થ માટે. એ માનવતાનો એક આદર્શ ધર્મ છે, એ માનવતા છે, એ સમજણ છે. જો અને એ જેવી બાબતોમાં લોકો એને એવા ડખા કરતા ઝઘડતા હોય છે. આ બાબતમાં કાંઈ ન હોય, કશું છે. જો હું નાનો હતો ત્યારે મેં તો જોયેલું છે. જો વાતમાં કાંઈ ન હોય. એક પાવરું ઘી છોકરાની વહુએ વધારે લીધું હતું તો એની હાહો તો એવી પછી આમ સિંહણ જેવી કાતરી, આંખો લાલ સોર કરી અને પુત્ર વધુને દીકરાની વહુને ન કહેવાના બધા શબ્દ ટોણા મોણા માર, તારા બાપને ઘેર માગ્યા ઘરની સાયસી નહોતી મળતી કે, અને અહીંયા કે ઘી આટલું બધું રેલમ જેલ, હવે ઓલી એક પાવરું વધારે લીધું હોય ઘી. એવું 2 પાવરા લેતા હોય તેને એટલે 3 પાવરા લીધું હોય તો પાવરું એટલે ચમચી જેટલું ઘી આવે હવે એમાં. તો આટલી વાતમાં એવો ઝઘડો કર્યો, બહુ ઝઘડો કર્યો તો અંતે પછી ઓલી સ્ત્રી થાકી અને એના બાપના ઘેર વહી જઈ. જો અને કંઈ સમાધાન થયા નહીં અને અંતે આખો પરિવાર વેરવિખણ થઈ ગયો. વાત હતી એક પાવરો ઘીની, કાંઈ લાંબી વાત નહોતી એમાં. માટે ભગવાનના ભક્તો વિચારવું, શું કરશું આપણે કહો. અમુક તમે જોવો ને તો ઈંડોળા ને ખાટ ને સોફા ને એટલા બધા પૈસા ખર્ચે, પણ બેહવાનો સમય તો મળતો ન હોય એક બેમાંથી. ઓલા નોકર ચાકર ને ઘર સાફ કરવા માટે આવતા ને કચરા પોતા કરવા, એ લોકો બેહે તો થાય. અને પછી એક મોભો દેખાડવાનો અને દુઃખી થવાનું હાથે કરીને. સાદું જીવન, સંયમી જીવન મહાપુરુષો આપણને બતાવે છે કે એવું જીવો. ધર્મદેવ કમ નહોતા કંઈ, જો નાથ ભક્ત કમ નહોતા, રીતિ સીધી બધું વશ હતું, એને કોઈ આવરણ આડું નહોતું નાથ ભક્તને, એવા સમર્થ હતા. વડોદરાના ગોપાળાનંદ સ્વામી જેવા તો ગુરુ હતા, બોલો. પણ તોય નાનું એવું સાદું ઘર અને સાદા કપડાં અને હાવ ગરીબાઈ ભર્યું જીવન જીવતા હતા. હાવ ગરીબાઈ ભર્યું જીવન. વ્યવહારમાં બધું ભેગું નહોતું થતું ને, તે એક ભેંસ હતી ને તો વેચી દીધી અને એ નારું પણ નાને લીધી. પછીનો ઇતિહાસ તો મોટો છે. હવે એ ચાહે તો બધું રીતિ સીધી બધું પ્રાપ્ત કરી શકાય એમ હતા. સયાજી ગાયકવાડ સરકારના રાજમહેલ જેવો રાજમહેલ પણ પોતે રચી શકે એવું સામર્થ્ય હતું, અને એને ખબર હતી કે આમાં દુઃખ જ છે, કાંઈ સુખ જ નથી. જો ચેત્રકેતુ રાજાને મહેલમાં રાણીઓમાં બધાને દુઃખ દેખાણું છે, ત્યારે ગયા છે ને ભગવાન ભજવા. એમનામ થોડા ગયા છે. કેટલી બધી સમૃદ્ધિ હતી, કેવી રાણીઓ બધી દેવાંગનો જેવી હતી. માએ થોડાક 2 શબ્દ એને ઉપદેશના આપ્યા અને નિજ દર્શન કરાવ્યું. એટલી વાતમાં તો ગોપીચંદ રાજાને જગતની આ મોહની કાતડી બધી ઉતરી જઈને ભગવાન ભજવા માટે નીકળી પડ્યા અને પરમાત્માની ભક્તિ કરીને એક એવું આદર્શ જીવન
એનું દર્શન માનવ સમાજને કરે. વાલા ભક્તો, આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, 10મો. આપણી એક પ્રાચીન પરંપરા ભારતીય સંસ્કૃતિ યોગાની છે, એમાં બહુ શક્તિ રહેલી છે. મેં જે અત્યાર સુધી કથા કરીને એ બધી આ યોગાથી જ માણસ સિદ્ધ કરી શકે. એવી સ્થિરતા, એવી ધીરતા, એવી સહનશીલતા વગેરે વગેરે. માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ ભારતવાસીઓ કે આપણને આવા બધા યોગ પ્રાપ્ત થયા છે, આવી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. ગોપાળન સ્વામીની વાતો વાંચજો. 200મી વાર્તા છે. સ્વામી એમાં લખ્યું છે કે સત્તારૂપ થઈને શ્રી હરિજી મહારાજનું ધ્યાન કરું એમને એમ અનેક જન્મ સુધી કર્યા કરે તો કારણસરી નાશ પામી જાય છે. કરવાનું આ છે ને, આપણે તો કારણ શરીરમાં વાસનાનો કદડો વધારીશું ઉલટાનો, આ લોકોની બધી અપેક્ષાઓ રાખીને. કારણ શરીર બાળી અને ચોખ્ખું કરવાનું છે. ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું છે. હવે એના બદલે બધી અપેક્ષાઓ રાખી રાખી અને કદડો વધારવાનો વાસનાનો, ઈચ્છાઓનો. એમ ભગવાનની હાથમાં માળા લઈને ભજન કરતા હોય, સમના કરતા હોય, પણ ઓલી ઈચ્છાઓ તો મારી નહીં. જો ઈચ્છાઓ તો ટેડી નહીં, સ્વભાવ તો ટેડા નહીં. કોઈક સંત 2 શબ્દ કે સ્વભાવ ટાળવા માટેના સ્વભાવ ઉપર કે એને કંઈક આસક્તિ હોય તો એના ઉપર, અથવા કંઈક ક્રિયામાં કે બીજા ત્રીજામાં કંઈ બોલવામાં, ચાલવામાં, બેઠવા ઉસવામાં કંઈક સંત કંઈક સૂચન કરે, ભગત આવું ન બોલાય, આવી રીતે ના ખવાય, આવું જીવન ના જીવાય, તો અવળો થઈ જાય. બોલો, ગોપાળન સ્વામી એમ કહે છે કે શ્રીહરિજી મહારાજનું ધ્યાન સત્તારૂપ રહીને કરે તો કારણ શરીર એનું બળે. મહારાજની મૂર્તિનું ધ્યાન અને મહારાજનું વચન, વચનામૃત ગ્રંથ એમ કહે છે કે જીવને નિર્વિકાર થવાનું, વાસનાએ રહિત થવાનું, કારણ શરીર બાળવાનું કારણ છે. એનો સ્વીકાર કરવો જોઈએ. ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને આવા ઘણા બધા સદવિચારો અને એવા ઘણા બધા સદપુરુષો આપ્યા, એવા ઘણા બધા શાસ્ત્રો આપ્યા. જીવ નિર્વિકાર થઈ જાય એવા ઘણા બધા યોગ આપ્યા, મંદિરો, મૂર્તિઓ. આ સત્સંગની આવી અલૌકિક રીત પ્રભુએ આપણને શીખવી, બતાવી. શા માટે? તો જીવને નિર્વિકાર કરવા માટે. હાલો, એ કથામાં આગળ આપણે પ્રવેશ કરીએ. 24મો તરંગ 32મો. ખુશાલ ભટ્ટના યોગથી શોભારામ શાસ્ત્રી અને લક્ષ્મીરામ વૈદ્યને સત્સંગ થયો. શ્રીહરિએ નારૂપન નાના આગળ જે વાત કરી તે તેમણે ઘણી અપાર જાણીને બરાબર રીતે સમજી લીધી, ને શ્રીહરિની વાત તેમનું ભગવાનપણું નિશ્ચિત રૂપમાં કહી દે છે. તે વાત સાંભળીને જીવમાં શ્રીહરિ પ્રત્યે ઘણું જ હેત થતું હતું. ને વડોદરાના જે શાસ્ત્રી હતા તેનું નામ શોભારામ હતું અને તે વૈદ્ય હતા. તેનું લક્ષ્મીરામ નામ જાણીતું હતું. મુક્તાનંદ સ્વામી પાસે ખુશાલ ભટ્ટ આવીને રહ્યા. તેઓ જગતથી ઉદાસ હતા અને ગીતા ભાષ્યને ભણવા માટે રહ્યા હતા. ગીતા ભાષ્ય ભણવું તે તો લોકોને દેખાડવા પૂરતું હતું, નિમિષ માત્ર હતું, પરંતુ એ મિસ હતું. એ મિસ ખાલી બતાવવા પૂરતું હતું અને પોતાના પિતાજીને દેખાડવાનું હતું કે તેઓ ભણવા ગયા છે. બળજીને જગતના બધા જ બંધન તોડવાનું મનમાં તાન રહ્યું હતું
સત્સંગ થયા પહેલાં તેમના પિતા જ્યારે કુસંગી હતા ત્યારે તેમણે પોતાના એકના એક પુત્રને ઘણા વહાલા ગણીને સંસારી સુખ લેવાને માટે પરણાવ્યા હતા. ક્યારે અને કોની સાથે લગ્ન કર્યા હતા? ખુશાલ ભટ્ટના લગ્ન 1848ના મહાસુદ પાંચમના દિવસે ચિત્રોડા ગામના વ્યાસ કુટુંબની પુત્રી કુશળબા ઉર્ફે આદિત્યબા સાથે થયા હતા. તેઓ મહામુક્ત પતિવ્રતાને વચન સિદ્ધ હતા. પછીથી જ્યારે સત્સંગ થયો ત્યારે ભટજીએ સ્ત્રીને પોતાના શરીરનું બંધન માન્યું. તે પોતાના શરીરનું બંધન છોડાવવાને માટે તેમણે એક પુત્રી ઉત્પન્ન કરી જેનું અનુપબા નામ પાડ્યું હતું. તેમના લગ્ન ઈડર તાલુકાના કુકડિયા ગામે ત્રિવેદી પરિવારમાં થયા હતા. તેમના વંશજો હજી પણ સત્સંગ રાખે છે. સ્ત્રીને કોઈ અવલંબન દીધા વિના તેમણે બીજી કોઈ દિશા સૂતી ન હતી. બ્રાહ્મણ જ્ઞાતિ સિવાયની જે સ્ત્રીઓ હોય છે તે તો ચાહે તેમ કરે, તેને કોઈ બાધ હોતો નથી. આ વિપ્ર ખુશાલ ભટ્ટ નિર્બાધ થઈને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે રહ્યા હતા. તેમણે મુક્તાનંદ સ્વામીના ઉપર ઘણું હેત હતું. હેત સિવાય કોઈ વાત બનતી નથી. તેઓ રોજ મુક્તાનંદ સ્વામી આગળ વાત કહેતા કે મારે આ બંધન છૂટે નહીં એવી કોઈ વાત તમે મને કહો ને, એવું મારે કરવું છે. ફરીવાર આવું મને બંધન ક્યારેય ન થાય તેવી વાત મને અત્યારે કરો, અને જે રીતે ભગવાન રાજી થાય તેમ મારે કરવું છે. અત્યારે આવું કરવાનું મારા ચિત્તમાં વર્તે છે. ખુશાલ ભટ્ટને સંતોનો સમાગમ કરવામાં ઘણો આનંદ થતો, અને કોઈ પણ માણસ આવે તો તેને સત્સંગ કરાવવામાં તેમને મનમાં ઘણો બધો ઉત્સાહ રહેતો. ભગવાનની વાતો કરવાનો તેમને એટલો બધો વેગ હતો કે તેવી વાતો કરવામાં તેમને તૃપ્તિ થતી નહીં. તેઓ શ્રીહરિના મુખથી જેટલી વાતોને સાંભળતા હતા તેનું મનન કરીને અંતરમાં રાખતા અને લોકોના કલ્યાણ માટે તે વાતોને કહેતા પણ હતા. તેમને આત્મા અને અનાત્માની ચોખ્ખી વિગત કરવામાં ઘણી રુચિ રહેતી હતી, અને શ્રીહરિના ચરિત્રોને પોતે જોયા હોય તેની વાત કરતા હતા. ભગવાન શ્રીહરિની સ્મૃતિ સિવાય અન્ય સ્મૃતિ આદિક બધી જ બાબતને અસાર દેખીને તે છોડી દેતા હતા, અને પોતાના આત્માને સોળ ચિહ્નથી યુક્ત શ્રીહરિના ચરણકમળમાં જોડી રાખતા હતા. શ્રીહરિની જેવી મૂર્તિ છે તેવી જ્યારે નજર આગળ દેખવા લાગે ત્યારે તેમના મનમાં અપાર આનંદ થતો ને કંઠ ગદગદ થઈ જતો હતો. જ્યારે તેમને શરીરની સ્મૃતિ રહેતી નહીં ત્યારે શ્રીહરિ મૂર્તિ તેમના અંતરમાં તત્કાળ પ્રવેશ કરી જતી અને તેમને ધીરજ રખાવા તત્પર રહેતી. ખુશાલ ભટ્ટના પિતા વગેરે 10 વખત આવીને ઘેર લઈ ગયા હતા, છતાં તેઓ ભણવાનું નામ લઈને વડોદરા ભણવા ગયા. ગોપાળાનંદ સ્વામીને ઉર્ફે ખુશાલ ભટ્ટને કેવી રીતે 10 વાર ઘેર તેડી ગયા અને તેઓ ક્યારે શ્રીહરિ પાસે આવ્યા હતા તેનું થોડુંક લેખકોએ અહીંયા વર્ણન લખ્યું છે. ખુશાલ ભટ્ટ કાશીમાં આશરે 20 મહિના વિદ્યાભ્યાસ કરીને તીર્થયાત્રા કરવા નીકળ્યા. ત્યારે સંવંત 1851માં બદ્રીનારાયણમાં વન વિચરણ કરતા વણિરાજ શ્રીહરિનો ભેટો થયો. ખુશાલ ભટ્ટે શ્રીહરિને સદા સમીપ રાખવાની પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિએ કહ્યું, આપણે હમણાં ગુપ્ત વિચારવું છે. હું વન વિચરણ કરતો સૌરાષ્ટ્રમાં આવીશ, ત્યાં રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈશ. સંવંત 1858માં સ્વામી મને પોતાની ધર્મધુરા સોંપીને સ્વધામ પધારશે. પછી હું 1859ના કારતક માસમાં જેતલપુર આવીશ. ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને 1859ના કારતક સુધી એકાદશીને દિવસે ટોરડામાં અચલેશ્વર મહાદેવના મંદિરે હું તમને તેડવા આવીશ, અને આ વાત તમારા માતા પિતા તથા કાકા દત્તારામને જણાવજો, એમનાથી અજાણ રાખશો નહીં. આ રીતે બદ્રિકાશ્રમમાં શ્રીહરિ ખુશાલ ભટ્ટનું પ્રથમ મિલન થયું, અને પૂર્ણ મિલનનું વરદાન પામી તેઓ તીર્થયાત્રા કરતાં કરતાં ટોરડા આવ્યા. ત્યારબાદ શ્રીહરિએ વન વિચરણ દરમિયાન આપેલા વરદાન મુજબ
1859 કારતક સુદ એકાદશીને દિવસે વિપ્રનો દિવ્ય વેશ ધરી શ્રીહરિ ટોડા પહોંચ્યા. તે સમયે મુક્ત રાજ ખુશાલ ભટ્ટ શ્રીહરિ સાથે જેતલપુર આવ્યા. પછી થોડા દિવસ શ્રીહરિ સાથે રહ્યા. ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી વિશેષ વિદ્યાભ્યાસના નિમિત્તે વડોદરા ગયા. ત્યાં નાથ ભક્તને ઘેર રહેતા અને સદાશિવભાઈને ઘેર શ્રીહરિ ખુશાલ ભટ્ટ સાથે એક માસ નિત્ય જમવા આવતા. તે વાત બહુ પ્રસિદ્ધ છે. પછી ખુશાલભાઈ વડતાલ થઈને ગઢડે ગયા. ત્યાં તેમના પિતાશ્રી તેમને ઘેર તેડી ગયા. એકવાર શ્રીહરિએ ખુશાલ ભટ્ટને તેડવા ભાઈ રામદાસજી સ્વામી આદિક સંતોને મોકલેલા. ત્યારે ખુશાલ ભટ્ટ કેટલાક બ્રાહ્મણો સાથે ડભાણમાં આવ્યા. ત્યાં શ્રીહરિના દર્શન કરીને પાછા ઘેર ગયા હતા. વળી એકવાર ખુશાલ ભટ્ટ નભોઈ ગામે કોઈ પ્રસંગે ગયા. ત્યાં બાલાસિનોરના વતની કાશીરામભાઈ તથા મોરલીધર તથા એ બંને સત્સંગીઓ પાસેથી જાણવા મળ્યું કે સ્વામિનારાયણ ભગવાન આ વિસ્તારમાં વિચરણ કરવા આવ્યા છે. પછી સર્વેશ્વરાનંદ સ્વામી પાસેથી શ્રીહરિના મહિમાની તથા ચરિત્રોની વિશેષ વાતો સાંભળી તેમની સાથે ફરીવાર દર્શન કરવા આવ્યા. શ્રીહરિના દર્શન કરી ખૂબ રાજી થયા. પછી શ્રીહરિની ઈચ્છાથી પાછા ઘેર ગયા. એકવાર પોતે એકલા જ ઘરેથી શ્રીહરિના દર્શન કરવા માટે જેતલપુર જવા ચાલ્યા. ત્યારે રસ્તામાં ટાકા ટૂંકા નામે એક ગામ આવ્યું. ત્યાં ખુશાલભાઈના બાલ મિત્ર કાનદાસ પટેલ રહેતા હતા. તેમણે એકવાર ખુશાલભાઈને કહ્યું હતું કે તમને ભગવાન મળે તો મને દર્શન કરાવશો. તે વાત યાદ આવતા ખુશાલભાઈએ કાનદાસ પટેલને સમાચાર મોકલ્યા કે તેઓ ભગવાનના દર્શન કરવા જાય છે, તમારે આવવું હોય તો ચાલો. તેથી તેઓ ગરબાની ભલામણ કરવા રોકાયા નહીં ને સીધા ગામની ભાગોળે આવેલા ખુશાલભાઈને મળ્યા. ત્યારે ખુશાલભાઈ તેમને કહ્યું કે કાનદાસ પટેલ, ક્યાં સુધી ઘરમાં રહેશો? ભગવાન પ્રગટ થયા છે. ત્યારે તેઓ કહે, ભગવાન પ્રગટ હોય તો ચાલો તમારી સાથે દર્શન કરવા આવું. તેમ કહીને તે જ વખતે ત્યાંથી ચાલી નીકળ્યા. થોડેક છેટે ગયા ત્યારે કાનદાસ પટેલે ખુશાલભાઈને કહ્યું છે, ખુશાલ, મારે અફીણનું બંધાણ છે ને ડાબલી ઘરે પડી રહી છે. ખુશાલભાઈ કે જ્યારે અફીણ લેવાનો વખત થાય ત્યારે મને કહેજો. પછી તેને જ્યારે અફીણનો વખત થયો ત્યારે બોલ્યા કે ખુશાલભાઈ, મારે અફીણ ઉતરી ગયું છે. પછી ખુશાલભાઈએ વનસ્પતિના 2 પાંદડા ચોડીને આપ્યા એટલે તે ચાવી ગયા. પછી તેનો એવો કેપ ચડ્યો કે કાનદાસ પટેલને અફીણનું બંધાણ ટળી ગયું. પછી ખુશાલભાઈ સાથે જેતલપુર આવી તેમને શ્રીહરિના દર્શન કર્યા. ત્યારબાદ તેઓ ઘેર જતા રહ્યા. પછી સમય જતાં તે વડતાલમાં મહારાજ પાસે આવી સાધુ થયા હતા અને શ્રીહરિએ તેમનું કાનડાનંદ સ્વામી એવું નામ પાડ્યું હતું. લો, આવી રીતે ભગવાનને મોટા પુરુષ છે ને એ જીવને ભગવાનમાં જોડે ખરા એમ, અને વ્યસન ફટ દઈને કાઢી નાખે. આપણે હરિકૃષ્ણ ભગતનું છે ને ઠાકોરજીના સવારના ઓલા ડાયફોટનું પ્રસાદી હોય ને એનાથી ચાનું વ્યસન વહી ગયું. બોલો, નહોતું જતું. ન પીવે તો માથું ચડે, તો વારું ફટ દઈને વહી ગયું. ઠાકોરજીનો પ્રતાપ જુઓ કેવો અદ્ભુત પ્રગટ ને પ્રગટ છે કે નહીં. આ વાત આવી એટલે મનુ પેટમાં વાત યાદ આવી તે થોડીક તમને વાતની ઝાંખી કરાવી. એકવાર ખુશાલભાઈ ટોરડાથી ચાલ્યા તે સાંજે માણસા ગામના પાદરમાં આવી પહોંચ્યા. તે વખતે માણસામાં સાંકળેશ્વર ઉપાધ્યાય નામે એક ત્રિવેદી મેવાડ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ખુશાલભાઈના દૂરના સગા થતા હતા. તેમના પત્ની પાનબા પરમ ભક્ત અને પતિપરાયણ હતા. તેમણે ખુશાલ ભટ્ટનો ખૂબ આદર સત્કાર કર્યો. ખૂબ પ્રેમથી ખબર અંતર પૂછ્યા.
અને આગતા સ્વાગતા કરી રાતે સ્વાદિષ્ટ ખીચડી અને કઢી બનાવીને જમાડ્યા. ખુશાલભાઈએ રાત્રે પ્રગટ ભગવાનની ઘણી બધી વાતો કરી, તેથી પાનબા ભગવાનના દર્શન માટે ઘણા ઉત્સુક બન્યા. સવારે સ્નાનાદિ ક્રિયાથી પરવારીને જવા તૈયાર થયા એટલે પાનબાએ ખૂબ આગ્રહ કરી તેઓને રોક્યા અને બપોરે જમીને જવા વિનંતી કરી. બપોરે પાનબાએ મિષ્ટાન બનાવેલું તે ખુશાલભા જમ્યા. પછી તેમની સેવાથી પ્રસન્ન થઈને પાનબાને વર આપ્યો કે હે પાનબા, તમારી કુંખે એક મુક્તનો અવતાર થશે. તે પરમ ભક્તને સેવાપરાયણ થશે અને હજારો માણસોને સત્સંગમાં જોડે એવા મહાસમર્થ થશે અને તમારો વંશ કીર્તિને પામશે. આ પ્રમાણે આશીર્વાદ આપીને ચાલી નીકળ્યા. તે અમદાવાદ થઈને જેતલપુર, જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા, ત્યાં આવ્યા. શ્રીહરિના દર્શન કરી ખૂબ આનંદ પામ્યા. પછી સ્વામીના આશીર્વાદથી પાનબાઈને ઘેર મુક્ત નરસિંહભાઈનો જન્મ થયો હતો. છઠ્ઠી વાર અમદાવાદમાં શ્રીહરિની પાસે ખુશાલ ભટ્ટ આવ્યા. તે વાત આ ગ્રંથમાં 95માં તરંગમાં વિસ્તારથી લખેલી છે. 7મી વારના મિલનની વાત આ ગ્રંથના 68માં લખી છે. 8મી વાત છે તે 41માં લખી છે. 9મી વારની વાત ચાલુ પ્રસંગમાં છે. 10મી વાર સંવંત 1863ના વૈશાખ મહિનામાં મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરતથી આવ્યું. તે સમયે ખુશાલ ભટ્ટ સંસારના તમામ બંધન છોડી ગઢપુરમાં શ્રીહરિ પાસે આવ્યા હતા. આ વાત સાગરના 20મા પૂરના 57માં તરંગમાં છે. પરંતુ તેઓ જ્યારે 8મી વાર ઘર છોડી ફરી વડોદરામાં અભ્યાસ કરવા નિમિત્તે ગયા ત્યારે શોભારામ શાસ્ત્રીની પાસે તેમણે પાતાંજલ ભાષ્યનો અભ્યાસ કર્યો. ભાષ્ય ભણતા ભણતા તેમની સાથે એ થયું ને પછીથી સત્સંગની વાતો કરવા લાગ્યા. ખુશાલ ભટ્ટ શ્રીહરિની વાતો કરતા તે વાતો શોભારામ શાસ્ત્રીને સાંભળતા નિર્મળ લાગતી હતી. 1 મહિના સુધી જ્યારે વાતો સાંભળી તે પછી શોભારામ શાસ્ત્રી હરિભક્ત થયા. લક્ષ્મીરામ વૈદ્યને શોભારામ શાસ્ત્રીનો સંપૂર્ણ વિશ્વાસ હતો. તેથી લક્ષ્મીરામ વૈદ્ય પણ સત્સંગના વર્તમાન નિયમ પછીથી ધાર્યા અને દૃઢ સત્સંગી થયા. વૈદ્યના મનમાં ઘણી જાતના પ્રશ્નો ઉઠતા હતા. તે ખુશાલ ભટ્ટને પૂછવાનો તેમનો સ્વભાવ હતો અને ખુશાલ ભટ્ટ તો ખૂબ જ શાંત સ્વભાવના હતા. લક્ષ્મીરામ વૈદ્યના મનમાં જે ભાવ હોય તેને પોતે દેખીને તેઓ તરત જ હરખથી ઉત્તર કરી દેતા. આ રીતે ખુશાલ ભટ્ટે લક્ષ્મીરામ વૈદ્યને પાકા સત્સંગી કર્યા. પછી શ્રીહરિના દર્શન કરવા માટે તેઓ સૌ મચ્છાવ આવ્યા અને શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને મનમાં ઘણા ખુશી થયા. પછી મૂર્તિનું પ્રેમથી ચિંતન કરવા લાગ્યા. તેઓ મનમાં એવો વિચાર કરતા કે આવા પ્રગટ પરમેશ્વર શ્રીહરિને જે લોકો માનતા નથી તેમને ધિક્કાર છે. અત્યાર સુધી તેમનામાં જે પંડિતાઈ હતી અને પોતે જેટલી બુદ્ધિ શીખી રાખી હતી તે સત્સંગ થયા પછી નિષ્ફળ દેખવા લાગ્યા. વિદ્યાના ચાતુર્યનું સર્વોત્તમ ફળ તો એટલું જ રહ્યું છે કે ઘણા પ્રેમ ભાવથી સત્પુરુષનો સમાગમ કરો. સત્સંગ એવી રીતનો કરવો જોઈએ કે જેથી પ્રેમ ભાવ વધતો રહે તો પોતાની ચાતુર્યને શીખેલી વિદ્યા ઉપયોગમાં આવ્યા કહેવાય. આવી બાબતના લક્ષ્મીરામ વૈદ્ય મનમાં વારંવાર સંકલ્પ કરતા. તે સંકલ્પને દેખીને શ્રીહરિએ તેમની આગળ વાત કરી. શ્રીહરિએ તો પરોક્ષપણે વાત કરીને કહ્યું કે જેને સત્સંગ થયો હોય તેણે જે રીતે ઉદ્ધવજી સંકલ્પ કરતા હતા તેવો સંકલ્પ કરવા. જેને આવો સત્સંગ થયો હોય તેને તો બ્રહ્માંડમાં જેટલી સારી વસ્તુ રહી છે તે બધી અઢળક પ્રાપ્ત થઈ છે એમ માની મનમાં અત્યંત પ્રસન્ન રહેવું જોઈએ. આવ્યું કે ન આવ્યું? શું આવ્યું? ભગવાને જે આપ્યું છે તે ઘણું છે એમ માનવું એમ. બાકી અધિક ઈચ્છા ન રાખવી. વિવેક 10મો નિધિ છે.
સત્સંગની વાત તો સર્વોપરી છે, તેમાં બાળબુદ્ધિ રાખવાથી મતિ ફરી જાય છે. સત્સંગી થયા પછી જેટલા લોકો બાળબુદ્ધિ રાખે છે તેઓ મોટા હોવા છતાં બાળબુદ્ધિ જ કહેવાય છે. પણ મોટા હોય તેને મોઢો મોઢ ક્યારેય કહી શકાતું નથી. એક મર્યાદા છે ને, એટલે ન કહેવાય એમ. જેની જેવી વાત હોય તે કહેવામાં ઘણો વિવેક રાખવો જોઈએ. વિવેક વગરની જેટલી વાત કરવામાં આવે તે તો વિપરીત રીતે નડતરરૂપ થાય છે. જે બુદ્ધિશાળી છે તેઓ પોતાનું કામ સુધરે તેવી વાત કરે છે. જે જેવી વાત હોય છે તેની સમજણ પણ તેવી જ હોય છે, અને જેવી સમજણ હોય છે તેને તેવું ફળ મળે છે. શ્રી હરિએ ત્યાં આવી વાત ઘણી કરી. તે વાત લખતા તેનો કોઈ પાર આવતો નથી. ચિંતામણીનો લોકાલોક પર્વત હોય, આખી ભૂમિ કલ્પવૃક્ષથી ભરેલી હોય અને પારસમણીથી આકાશ ભર્યો હોય, તેની માફક ભગવાનની વાત પણ આ વખતે અપાર રહી છે. પણ મારી આયુષ્ય અને બુદ્ધિ અલ્પ હોવાથી થોડાકમાં થોડી વાત અંતરમાં વિચારીને લખી રહ્યો છું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં ખુશાલ ભટ્ટના યુગથી શોભારામ શાસ્ત્રીને લક્ષ્મીરામ વૈદ્યને સત્સંગ થયો. એ નામે 32મો તરંગ સમાપ્ત થયો.